નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠફળ અને ઘનફળ પ્રકરણના આ 15મા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા એટલે કે 14મા લેક્ચરની અંદર આપણે લંબઘન અને સમઘનના અલગ અલગ પેલા સૂત્રોની ચર્ચા કરી હતી અને ત્યારબાદ એના ઉપર આધારિત એકમ પરિવર્તનો કેવા પ્રકારના હોય. જો કે એકમ પરિવર્તનો પહેલી વાર તમે ગયા વખતે નહોતા જોયા, પહેલા ઘણી બધી વખત તમે જોયેલા જ છે, બરાબર. તો ખાસ ચર્ચા ગયા લેક્ચરમાં થઈ ગઈ હતી તો કે સૂત્રો 10 સૂત્રો યાદ રાખવાના હતા. વાત એવી થયેલી હતી કે જો સૂત્રો યાદ નહીં હોય તો દાખલામાં ખબર પડશે નહીં. વન બાય વન બધા સૂત્રો એકવાર ઝડપથી બોલી જાવ છો, પછી આપણે વન બાય વન દાખલાની ચર્ચા શરૂ કરવી છે. લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB + BH + LH થાય, એટલે કે 6 દિવાલોનું કુલ પૃષ્ઠફળ. 4 દિવાલોનું એટલે કે 500 પૃષ્ઠોનું પૃષ્ઠફળ પૂછે તો 2H કૌંસમાં L + B થાય, બરાબર છે. ત્યારબાદ જો તમને 5 દિવાલોનું પૂછે તો 2H કૌંસમાં L + B + LB થાય, બરાબર. ત્યારબાદ વિકર્ણની લંબાઈ પૂછે તો √L² + B² + H² થાય. ત્યારબાદ તમને ઘનફળ પૂછે તો L × B × H થાય. આ લંબઘનના 5 સૂત્રો થઈ ગયા. હવે સમઘનના 5 સૂત્રોમાં આવીએ. 6 દિવાલોનું કુલ પૃષ્ઠફળ પૂછે, 6 દિવાલો, 4 દિવાલો અને ઉપર નીચે ટોટલ 6 દિવાલો. ટોટલ 6 દિવાલોનું પૂછે તો 6L², 500 પૃષ્ઠોનું પૂછે તો 4L², 5 દિવાલોનું પૂછે તો 5L², બરાબર છે. ઘનફળ પૂછે તો L ઘન અને વિકર્ણની લંબાઈ પૂછે સમઘન માટે તો √3 × L. √3 ની કિંમત 1.73 અને √2 ની કિંમત 1.41 યાદ રાખવી જરૂરી હોય છે. હવે આટલી વસ્તુઓને સમજ્યા પછી આજના દાખલાઓની આપણે ચર્ચા શરૂ કરવી છે. વન બાય વન રકમ અહીંયા આવતી જશે. સૌથી પહેલો જે પ્રશ્ન છે 105 નંબરનો, બરાબર છે. આકૃતિ થોડીક વાર માટે રહેશે, એકવાર જોઈ લેજો રકમની સાથે, પછી વહી જશે. પ્રશ્ન જો, મેરીને તેનું ક્રિસમસ ટ્રી શણગારવું છે. તે સાન્ટા ક્લોઝના ચિત્રને રંગીન કાગળ વીંટળેલા લંબઘન લાકડાના ખોખા પર ક્રિસમસ ટ્રી મૂકવા માંગે છે. હવે જો બાજુની આકૃતિ જુઓ તમે તો તમને ક્રિસમસ ટ્રી બતાવતો હશે. એ ક્રિસમસ ટ્રીનો સૌથી નીચેનો પાયાનો જે ભાગ છે ત્યાં ઉપર સફેદ કલરનો તમને લંબઘન આકાર બતાવતો હશે. આવો કંઈક આકાર, બરાબર. આની કરતા પહોળાઈ ઘણી વધારે છે પણ લંબઘન આકારની તમને ક્રિસમસ ટ્રીનો પાયો બતાવતો હશે વ્હાઇટ કલરનો, બરાબર છે. ઓકે, હવે ઈ જે પાયો છે ને લંબઘન આકારનો તમને દેખાય છે, ત્યાં એને રંગીન કાગળ ચોંટાડવું છે. ધારો કે આ ઈ પાયો છે, માની લઈએ થોડીક વાર માટે. ઈ જે ક્રિસમસ ટ્રીનો પાયો છે ઈ અહીંયા આગળ આ છે માની લઈએ. તો અહીંયા છે ને એને કાગળ ચોંટાડવું છે. અહીંયા બધી જગ્યાએ 6 સપાટી ઉપર રંગીન કાગળ ચોંટાડવું છે. અને રંગીન કાગળ પાછું સાન્ટા ક્લોઝના ચિત્ર વાળું જેવું કીધું છે. જો ફરીથી રિપીટ કરું છું, તે સાન્ટા ક્લોઝના ચિત્રને રંગીન કાગળ વીંટળેલા લંબઘનના લાકડાના ખોખા પર, જો નીચે જે છે પાયામાં એ લંબઘન લાકડાનું ખોખું છે એના પર ક્રિસમસ ટ્રી મૂકવા માંગે છે. આ કામ માટે તેણે ચોક્કસ કેટલો કાગળ ખરીદવો જોઈએ તેને જાણવું છે. આ ક્રિસમસ ટ્રીનો પાયો જે છે લંબઘન આકારનો, ક્રિસમસ ટ્રીનો પાયો જે લંબઘન આકારનો છે ત્યાં રંગીન કાગળ ચોંટાડવું છે એવું એને નક્કી કર્યું. તો માર્કેટમાં એ ખરીદવા જાય છે મેરી નામની છોકરી, બરાબર છે. કે કેટલું કાગળ ખરીદીને લાવવું, એ કન્ફ્યુઝ છે કે મારે કેટલું કાગળ ખરીદીને લાવવું. એના માટે આપણે એની મદદ કરવાની છે કે કેટલું કાગળ ખરીદવું છે તે જાણવું છે. ખોખાની લંબાઈ પહોળાઈ ઊંચાઈ એને ખબર છે. લંબાઈ 80, પહોળાઈ 40 અને ઊંચાઈ 20 સેમી છે. તો 40 સેમી લંબાઈ વાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડશે? હવે એ દુકાને તો મૂકી ગઈ છે ખરીદવા માટે. મેરી નામની છોકરી એ લંબઘન આકારનો જે પાયો છે, ક્રિસમસ ટ્રીની નીચેનો જે લંબઘન આકારનો પાયો તમને દેખાય છે ખાસ, એને ધ્યાનમાં લેવો. તો એને લગાડવા માટે ઈ રંગીન કાગળ માર્કેટમાં ખરીદવા જાય છે. તો આવા ચોરસ કાગળ એને મળે છે. એવા કેટલા ચોરસ કાગળ જોશે, કેટલા ચોરસ કાગળની જરૂર આના માટે પડશે એ આપણે શોધી નાખવું છે. એનું કન્ફ્યુઝન છે આપણે દૂર કરવું છે. ઓકે, હવે જો લંબઘન છે એટલે L B H પેલા આપણે રકમમાં આપેલા છે. L બરાબર, B બરાબર અને H બરાબર. ત્રણેય વસ્તુ રકમમાં આપેલી છે. જો શું લખ્યું છે, લંબાઈ છે 80, 40 અને 20. આ છે 80 સેમી. આ છે 40 સેમી અને આ છે 20 સેમી. હવે પેલા તો છે ને લંબઘન પેટી જે દેખાય છે ને ક્રિસમસ ટ્રીની નીચે બેઝમાં સાવ નીચે, હવે લંબઘન આકારની પેટી તમને દેખાય છે.
એનું કુલ પૃષ્ઠફળ શોધવું જોઈએ કે 5 દિવાલોનું કે 4 દિવાલોનું શોધી દો પહેલા એ ખબર પડવી જોઈએ કે કુલ પૃષ્ઠફળ, કારણ કે બધી જગ્યાએ લગાડવું છે, બધી જગ્યાએ ઇવન નીચે લગાડવું છે. ક્લિયર? તો અહીંયા શું કીધું છે? સાન્ટા ક્લોઝના ચિત્રને રંગીન કાગળ વીંટળેલા લંકન લાકડાના ખોખા પર બરાબર લગાડવું છે. કોઈ સ્પષ્ટતા નથી એટલે બધી જગ્યાએ લગાડવું છે કોને લઈએ. તો હવે સૂત્ર કેવું લાગશે? તો સૂત્ર મિત્રો આ લાગશે કે લંકન લાકડાના ખોખાનું કુલ પૃષ્ઠફળ એ આપણને મળી જાય. એનું કુલ પૃષ્ઠફળ આપણને મળી જાય. સૂત્ર તમને યાદ છે? ચાલો આપણે કયો શું સૂત્ર આવે? સૂત્ર કેવું આવશે એ મને કહી દો. તો સૂત્ર આવશે 2 કૌંસમાં LB + BH + LH. આ સૂત્ર આવશે 2 કૌંસમાં LB + BH + LH. સૂત્રમાં કિંમત મૂકો 2 કૌંસમાં L * B 80 * 40 B * H 40 * 20 L * H 80 * 20. હવે 2 કૌંસમાં 8 ચોક 32 પાછળ 2 મીંડા 4 દુ 8 પાછળ 2 મીંડા 8 દુ 16 પાછળ 2 મીંડા. બરાબર છે? 8 ચોક 300 4 દુ 800 8 દુ 1600. આ બેનો સરવાળો 4000 થાય. 4000 × 5000 5600. 2 કૌંસમાં 5600. સાચું છે? 32 ને 40 40 ને 50 50 ને 56 પાછળ 2 0 લાગશે. 56 નું કેટલા આવે તો 112 પાછળ 0 0 લાગશે. આટલા સેમીમાં બધું ચાલે છે એટલે આનો એકમ થશે સેમી સ્ક્વેર. સેમી સ્ક્વેર આનો એકમ થઈ જશે. બરાબર? 56 નું 112 પાછળ 2 મીંડા. આ પ્રમાણે એટલે જે મેરીને લંકન ખોખાઓ પર જ્યાં કાગળ ચોંટાડવું છે એનું ક્ષેત્રફળ ટોટલ બની ગયું. કેટલું છે? તો કે 11200 સેમી સ્ક્વેર. બરાબર? હવે પ્રશ્ન શું છે હું તમને કહું છું. તો 40 સેમી લંબાઈ વાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડશે? આની ઉપર લગાડવા માટે 40 સેમી લંબાઈ વાળા ચોરસ કાગળ જો ખરીદી લાવે તો કેટલા કાગળ એને ખરીદવા જોઈએ? તો હું લખું છું એક ચોરસ કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય બતાવી શકું. એક ચોરસ કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય? ઓકે, L નો વર્ગ એટલે 40 નો વર્ગ એટલે કેટલો થાય? 1600 થાય. 1600 સેમી સ્ક્વેર એક કાગળનું ક્ષેત્રફળ થાય. તો હવે કેટલા કાગળ જોઈએ મળી જાય કેમ? 1600 સેમી સ્ક્વેર હોય તો એક કાગળ જોઈએ તો 11200 સેમી સ્ક્વેર માં કેટલા? પૂરું. દાખલો પૂરો થવો પડશે. સૂત્રી રાશિ ગણશું સેમી સ્ક્વેર અને આ કાગળની સંખ્યા. જો 1600 સેમી સ્ક્વેર હોય તો એક કાગળ ઇનફ છે, પૂરતું છે. એક કાગળથી કામ થઈ જશે. પણ આપણી પાસે 11200 સેમી સ્ક્વેર છે 1.200. એના માટે કેટલા કાગળ જોઈએ આપણે શોધવું છે. તો નીચે શું આવશે મિત્રો? કે 1600 આવશે. ઉપર 11200 ગુણ્યા 1 આવશે 0 0 0 0. હવે કેટલા આવશે? 16 સત્તા થઈ જશે ને? 16 સત્તા 112 એટલે કે 7 કાગળની જરૂર પડશે ભાઈ. આ આખા ક્રિસમસ ટ્રી ઉપર નહીં સોરી એનો જે પાયો છે લંબઘન આકારનો એના ઉપર વીંટાળવા માટે તમારે કુલ 7 કાગળિયાઓની જરૂર પડશે. 7 પેપર્સની જરૂર પડશે. આટલું તમે સમજો. તો આખો પ્રશ્ન એકવાર ફરીથી તમને કહી દઉં છું. LBH આપેલા છે એના પરથી કુલ પૃષ્ઠફળ મળી ગયું મને. બરાબર? હવે એના ઉપર લંબઘન ઉપર જે કાગળ લગાડવાનો છે એ આપણને ચોરસ સ્વરૂપમાં મળે છે. દુકાનદાર જે એનો કાગળ જેની પાસે આપણે ખરીદવા ગયા એ ચોરસ સ્વરૂપે આપણને કાગળ આપે છે. એની લંબાઈ 40 છે. તો એક કાગળનું ક્ષેત્રફળ મેળવીને આપણે 1600 જે ચોરસ કાગળ દુકાનદાર આપણને આપશે એ એક કાગળનું ક્ષેત્રફળ 1600 છે. હવે આપણે ક્રિસમસ ટ્રી 1600 નથી 11200 સેમી સ્ક્વેર છે. તો કેટલા કાગળ જોઈએ? 1600 સેમી સ્ક્વેર માટે એક કાગળ જોઈએ. તો 11200 માટે કેટલા? પ્રશ્ન શું હતો? કે મેરીને આને શણગારવા માટે કાગળ લઈ આવો તો ગામમાંથી
તો કેટલા કાગળ લાવવા એને ખબર નથી પડતી. આપણે એને શોધી દીધું કે બેન તારે 7 કાગળ લાવવાના છે આ ક્રિસમસ ટ્રીનો લંબઘન આકારનો પાયો શણગારવા માટે. બરાબર છે. તો 7 કાગળ લાવી 1600 ના તો 1600 + 112 તો પ્લસ એની સ્ક્વેર કાગળ થઈ જશે ને તારો ક્રિસમસ ટ્રીનો જે પાયો છે એ શણગારાઈ જશે. એનો ડાઉટ સોલ્વ થઈ જશે. ક્લિયર? તો અહીંયા આગળ મિત્રો આપણો પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હવે અહીંથી આગળ આપણે આગળના નવા નેક્સ્ટ પ્રશ્ન ચર્ચા શરૂ કરીએ. મિત્રો એની પછીનો પ્રશ્ન સ્ક્રીન ઉપર જો પ્રશ્નને છે ને થોડું આપણે પ્રેક્ટિકલી સમજવું પડશે. કોઈ પણ પ્રશ્ન બોર્ડ ઉપર આવે છે તો એને આપણા જીવનમાં આવો પ્રોબ્લેમ થશે તો આપણે કેમ સોલ્વ કરશું? લંબઘન અને સમઘનના સૂત્રનો ઉપયોગ કરીને એ વિચારવાનું છે. બરાબર? આટલું જો તમને વિચારતા આવડી ગયું તો તમને ખાલી દાખલા નહીં આવડવા માંડે, પ્રેક્ટિકલ લાઈફમાં પણ એનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે ને એ તમને આવડવાનું છે. તમે વિચારો, પ્રેક્ટિકલી વિચારો કે આ પરિસ્થિતિ તમારી સામે ઉદ્ભવી છે, તમે શું કરશો? ઈ વિચારો તો તમને ખબર પડે સાચી કે તમને કેટલું આવ્યું છે. જો હમીદની જગ્યાએ તમે પોતાને વિચારો ને કે મારા ઘર માટે સમઘન આકારે ઢાંકણ સાથેની પાણી ટાંકી બનાવી છે, ઢાંકણા સાથેની ટાંકી બનાવી છે. તેની બહારની ધાર 1.5 મીટર લાંબી છે. ધાર ટાંકી હોય ટાંકી દોરી છે આકૃતિમાં, આને ધાર કહેવાય, આને ધાર કહેવાય, આને ધાર કહેવાય, આને ધાર કહેવાય, આ બધી ધાર કહેવાય. જે રેડ કલરના રેખાખંડો દોરેલા છે ને આ બધી ધાર કહેવાય. બરાબર? ક્લિયર છે? આ બધી ધાર કહેવાય. ઓકે, 1.5 મીટર લાંબી છે અને L બરાબર 1.5 મીટર આપવામાં આવી દીધું છે. શું તો કે L બરાબર 1.5 મીટર. ક્લિયર છે? હાલો પછી શું કહે છે? તે તળિયા સિવાયના ટાંકીના બહારના ભાગમાં 25 સેમી લંબાઈ વાળી ચોરસ લાદી લગાડે છે. શું લગાડે છે? તળિયા સિવાય, અહીંયા નથી લગાડતો લાદી, બાકીની 5 સપાટી ઉપર લગાડે છે. ઉપરની સપાટી પર લગાડે છે, જમણી બાજુએ તે, ડાબી બાજુએ તે, આગળ આવી તે, પાછળ તે, ખાલી નીચે નથી લગાડતો. બરાબર? તળિયા સિવાય એને ચોરસ લાદીઓ લગાડવી છે. ફરીથી કહું છું, રિપીટ કરું છું, આ ટાંકી હમીદના ઘરની નથી, મારા ઘરની જેવું વિચારો. બરાબર? એમાં એને ધારની લંબાઈ આપી દીધી છે. એ ટાંકીની અંદર તળિયા સિવાય બધી જગ્યાએ આપણે લાદી લગાડવાની છે અને જે લાદી આપણે માર્કેટમાંથી લઈ આવ્યા છીએ 25 સેમી બાય 25 સેમી લંબાઈ અને પહોળાઈની છે. જે લાદી આપણે લાવ્યા છીએ, લાદી એ 25 લંબાઈ અને 25 પહોળાઈ, 25 સેમી લંબાઈ અને 25 સેમી પહોળાઈ વાળી છે આ લાદી. આવા પ્રકારની લાદી આમાં ફિટ કરવાની છે. આ બાજુની સરફેસ ઉપર આવી તે, આ બાજુની સરફેસ ઉપર આવી તે, આ બાજુની સરફેસ ઉપર આવી તે, ટાંકીની સામેની સરફેસ ઉપર આવી તે, ઉપરની સરફેસ ઉપર આવી તે. ખાલી નીચે ન લગાડવાનું, તળિયા સિવાય બધે લગાડવાનું. સમજો તો તમારી વાતને? તળિયા સિવાય 5 સપાટી ઉપર આવી સાઈઝની લાદી લગાડવાની છે આપણા ઘરની ટાંકીમાં. તો કેટલી લાદી જોઈએ અને એનો ખર્ચ કેટલો એ શોધવાનો છે. પછી શોધીએ. પહેલા એ સમજો કેટલી લાદી જોશે આખી ટાંકીમાં. બરાબર? આખી ટાંકીમાં લગાડો. આખી ટાંકીમાં બને તો તળિયા સિવાય હો, કારણ કે રકમમાં છૂટી દીધું છે, તળિયા સિવાય લાદી લગાડવાની છે. ઓકે, હવે જો ત્રિરાશી માંડવી પડશે તો બંનેનો એકમ છેલ્લે સરખો જોશો. અહીંયા બધું મીટરમાં ચાલે છે, અહીંયા બધું સેમીમાં ચાલે છે, એકમ સરખો નથી. બરાબર? ટાંકીની લંબાઈ મીટરમાં આપી છે અને લાદીની લંબાઈ સેમીમાં આપી છે. તો આનું આપણે કંઈક કરવું પડશે. તો એક કામ કરીએ, બંનેને સેમીમાં રાખીએ વધારે સરળ પડશે. બંનેને મીટરમાં પણ ગણી શકાય. જો જ્યારે બંને મીટરમાં ગણી શકાય એમ હોય, બંને સેમીમાં ગણી શકાય એમ હોય ને તો નાના એકમમાં ઘણું વધારે હિતાવહ હોય છે. યાદ રાખજો, જ્યારે દાખલો મીટરમાં ગણો તોય ચાલે એમ હોય, સેમીમાં ગણો તોય ચાલે એમ હોય, બંને રીતે જવાબ આવી જવાનો હોય તો સેમીમાં ગણવું વધારે હિતાવહ, નાના એકમમાં ગણવું તો પોઈન્ટમાં જવાબ ઓછા આવે. તો અહીંયા આગળ 1.5 મીટર એટલે કેટલા સેમી થાય? તો 150 સેમી થાય. તમે જાણો છો મીટરને સેમીમાં ફેરવતા તમને આવડે છે, ગુણ્યા 100 કરવા પડે. બરાબર? એકમ પરિવર્તનો તમે ભણીને આવ્યા છો ઘણી બધી વખત. હવે જો પહેલા ટાંકીનું કુલ ક્ષેત્રફળ શોધ્યું. તળિયા સિવાયની સમઘન ટાંકીનું કુલ પૃષ્ઠફળ. સૂત્ર કહેશે કોઈ મને? સમઘનનું કુલ પૃષ્ઠફળ પણ તળિયા સિવાય, તળિયું નહીં લેવાનું એટલે 1 2 3 4 અને 5 દીવાલ લેવાની. તળિયું નહીં લેવાનું એટલે 5 દીવાલ લેવાની. એટલે સૂત્ર કેવું થાય? 5L² થાય.
ઘણા લોકો સૂત્રો પાકા કર્યા વગર આવ્યા હશે. કાટ દિવાલો સમઘનનું પૃષ્ઠબળ વાયલેન્સ પર થાય એવું લખ્યું એટલે અમુક લોકોને એવું લાગતું હશે કે આ કોઈ ક્યાંથી સૂત્ર આવ્યું કઈ ખબર ન પડે કે જાદુ થઈ ગયું. બરાબર, એટલા લોકોને એક જ સલાહ છે, સૂત્રો પાકા કરીને લેક્ચર જોવો. બરાબર, બીજી કોઈ સલાહ નહીં આપી શકે. હવે 5 l નો સ્ક્વેર એટલે કે 150 નો સ્ક્વેર. તો 5 ને 15 નો વર્ગ કેટલો થાય તો 225 અને 1 મીંડાનો વર્ગ શું થાય 2 મીંડા. એટલી ખબર પડી ગઈ. 15 નો વર્ગ 225 અને 1 મીંડાનો વર્ગ 2 મીંડા. 225 નો ગુણાકાર 5 વડે કરો 225 એનો ગુણાકાર 5 વડે. 25 વધી પડે 2 5 તો 10 10 ને 2 12 વધી પડે 5 તો 10 ને 1125 250 સોરી 450 900 બરાબર છે 1125,000. 1125 પાછળ 00 સેમી માં છે એટલે ક્ષેત્રફળ મળશે સેમી સ્ક્વેર માં મળશે. શેમાં મળશે વિદ્યાર્થી મિત્રો? સેમી સ્ક્વેર માં મળશે. તો એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જેટલી ટાંકીની અંદર આપણે લાદી લગાડવાની છે એ આખી ટાંકીનું કુલ ક્ષેત્રફળ તળિયા સિવાય જેટલા ભાગમાં લાદી લગાડવાની છે એનું કુલ ક્ષેત્રફળ 1,12,500 સેમી સ્ક્વેર છે. 1,12,500. હવે આટલા ક્ષેત્રફળની અંદર આ સાઈઝની લાદી લગાડવાની છે. આટલા ક્ષેત્રફળની અંદર આ સાઈઝની લાદી, તો કેટલી લાદી જોઈએ એ શોધવું છે. તો એ મળી જાય. પેલા એક લાદીનું ક્ષેત્રફળ શોધવું પડે મને. તો હું લખું છું એક લાદીનું ચોરસ આકારની એક લાદીનું ચોરસ આકારની જે ચોખ્ખું લખેલું છે 25 સેમી લંબાઈ વાળી ચોરસ લાદી. તો ચોરસ આકારની એક લાદી નું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય? ચોરસ નું સૂત્ર શું થાય? 25 નો વર્ગ એટલે કે 625 સેમી સ્ક્વેર. ચોરસ નું ક્ષેત્રફળ શોધતા તો આવડે ને? લંબાઈ નો વર્ગ થાય 25 નો વર્ગ એટલે કે 625. બરાબર, કાં તો તમે 25 ગુણ્યા 25 લંબાઈ ગુણ્યા પહોળાઈ તરફથી વિચારો તો 625 જ જવાબ આવે. હવે જો એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ 625 છે અને આપણે આ સેમી સ્ક્વેરમાં કેટલી લાદી જોઈએ શોધવું છે. તો ત્રિરાશિ માંડીએ 625 સેમી સ્ક્વેર એક લાદી, તો આટલા સેમી સ્ક્વેરમાં કેટલી લાદીની જરૂર પડશે? બરાબર, કેટલી લાદીની જરૂર પડશે એ હવે આપણે ખબર પડી જશે. જો તો સેમી સ્ક્વેર ઉપરથી લાદીની સંખ્યા મળશે. સેમી સ્ક્વેર એના પરથી લાદીની સંખ્યા જો 625 સેમી સ્ક્વેર જગ્યા હોય ને તો ત્યાં એક લાદી હોય તો હાલી જાય. 625 સેમી સ્ક્વેરમાં એક લાદી હાલી જાય છે. તો 1,12,500 આટલા સેમી સ્ક્વેરની અંદર કેટલી લાદી જોઈએ? 112500 એની અંદર કેટલી લાદી જોઈએ? તો છેદમાં પહેલા તો આવશે 625 અને ઉપર આપેલું ગુણાકાર એટલે 112500 બરાબર ગુણ્યા 1 કરવાનો કોઈ અર્થ નથી. આનો જેટલો જવાબ આવે એટલી લાદીઓ જોશે. તો 25 ગુણ્યા 25 કરો ને તો 625 થાય. એટલે 25 વડે ઉડાડ્યા 25 વડે અહીંયા 25 વડે ઉડાડો 25 ચોકું 100 25 ચોકું 100 થાય. બરાબર છે. ઓકે, હવે પાછળ શું વધે? 12 ને પાછળ 5 એટલે 125 25 125 અને પાછળ બે મીંડા વધે. બરાબર, છેદ ઉડાડો તમને આવડવા જોઈએ. બરાબર, તમે જે રીતે ઉડાડતા હો મારી જેમ ડાયરેક્ટ 25 થી ન ઉડાડો તો 5 થી બે વાર ઉડાડો તોય હાલે. હજી 25 થી છેદ ઉડે 25 એકા 25 અહીંયા 25 એકા 25 વધે 20 હે હા એટલે 200 25 8 200 અને પાછળ 0 એટલે કે 180 લાદી જોઈએ આપણે. આખી ટાંકીની અંદર નાખવા માટે 180 લાદી જોઈએ. હવે લાદીનો ભાવ આપ્યો છે 1 ડઝનના 360 રૂપિયા. એટલે કે 1 ડઝનમાં કેટલા નંગ હોય ખબર પડે? 12 નંગ હોય. 12 નંગ લાદી એટલે 1 ડઝન લાદી. 12 નંગ કેળા એટલે 1 ડઝન કેળા થાય. બરાબર, 12 નંગ સફરજન એટલે 1 ડઝન સફરજન થાય. 12 નંગ એટલે 1 ડઝન થાય ઇન શોર્ટ. બરાબર, તો નંગની સામે રૂપિયા, નંગ એની સામે રૂપિયા. જો 12 નંગ લાદી લો તો 360 રૂપિયા છે. 1 ડઝન એટલે કે 12 નંગ એના 360 રૂપિયા હોય. તો 180 નંગ લાદીના
કેટલા રૂપિયા થાય? એક ડઝનના 360 એટલે 180 લાદીના કેટલા રૂપિયા થશે? તો છેદમાં આવી જશે 12 ઉપર આવીનો ગુણાકાર 180 ગુણ્યા 360 180 ગુણ્યા 360 છેદમાં 12 12 તેરી 36 પાછળ 0 18 દુ 12 તેરી 36 યસ 18 દુ 36 અને 18 તેરી 54 તો કેટલા રૂપિયાનો ફરક થશે ટોટલ? તો હમીદના ઘરની જે ટાંકી છે એમાં ટાઇલ્સ લગાડવાનો ખર્ચ રૂપિયા 5400 થશે. તો આખી સ્ટોરી શું હતી? એક ટાંકી હતી સમઘન આકારની, એમાં કળિયા સિવાય તમારે લાદી લગાડવાની હતી, બરાબર? તો પહેલા તમારે ટાંકીમાં જેટલા ભાગમાં લાદી લગાડવી છે ને 5 સપાટી ઉપર, તો 5 સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધવું પડે. જે ટાઇલ્સ તમારે લગાડવી છે, જે લાદી તમારે લગાડવી છે, એ ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધવું પડે. ત્રિરાશી ઉપરથી ટોટલ કેટલી લાદીની જરૂર પડે એ ખબર પડી જાય અને એના ભાવ પ્રમાણે તમને કુલ કેટલો ખર્ચ થશે એ ખબર પડી જાય. તો આ હમીદના ઘરમાં જે ટાંકી છે એમાં ટાઇલ્સ જ્યાં લગાડવાની છે આ ભાવ લેખે 5400 રૂપિયા ટોટલ ખર્ચ થશે. જરૂર લાગે કે સ્ક્રીનશોટ લેતા જજો. દાખલો પૂરો કર્યો આપણે. હવે પછી આપણે નેક્સ્ટ નવા દાખલા ચર્ચા તરફ આગળ વધવું છે. મિત્રો ત્યાર પછીના નેક્સ્ટ 107માં દાખલાનો રકમ બોર્ડ પર છે. એક 1.5 મીટર લાંબો, 1.25 મીટર પહોળો અને 65 સેન્ટીમીટર ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવો છે. તેનું મથાળું ખુલ્લું છે. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. તેનું મથાળું, બરાબર? ડબ્બો છે, ઉપરનું મથાળું ખુલ્લું છે એટલે આ કાઢી નાખવાનું. મથાળું છે ને ડબ્બાને એટલે 5 સપાટી હોય, 1 2 3 4, નીચેનું 5. મથાળું ઉપરથી ખુલ્લું છે. તમે ખુલ્લો ડબ્બો વિચારો ને, બરાબર? ત્યારે કેટલી સપાટી હોય બેટા? 5 જ સપાટી. તેનું મથાળું ખુલ્લું છે. આ શબ્દ બહુ અગત્યનો છે. પ્લાસ્ટિક શીટની જાડાઈને અવગણતા ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો, બરાબર છે? શીટનું ક્ષેત્રફળ શોધો. ઓકે, હવે જો પછી એવું કીધું છે 1 મીટર સ્ક્વેર શીટના 20 રૂપિયા લેખે થતો ખર્ચ પણ શોધો એવું પૂછ્યું છે આપણે. હવે અહીંયા આગળ જો મિત્રો આપણે આગળ વધવા માંગતા હોઈએ તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણની રકમ આપેલા છે. L બરાબર પણ આપી દીધો છે, B બરાબર પણ આપી દીધો છે, H બરાબર પણ આપી દીધો છે, બરાબર? ઓકે, તો L બરાબર કેટલો આવ્યો? 1.5 મીટર લાંબો, 1.5 મીટર લાંબો. પહોળો કેટલો છે? 1.25 મીટર પહોળો. ઊંચો કેટલો છે? ઊંડો કેટલો છે? 65 સેમી ઊંડો. હવે એક વસ્તુ ક્લિયર છે, ડબ્બાનું મથાળું ખુલ્લું છે એટલે 6 સપાટી ની 5 હશે. આ મથાળું ખુલ્લું છે 1 2 3 4 અને નીચે 5. આ સપાટી ખુલ્લી છે, મથાળું ખુલ્લું છે, બરાબર છે? તો લંબઘન ડબ્બા નું કુલ પૃષ્ઠફળ પણ કેવો ડબ્બો છે? મથાળા વગરનો, મથાળા સિવાયના લંબઘન ડબ્બાનું કુલ પૃષ્ઠફળ. મથાળા વગરનો જે લંબઘન ડબ્બો છે કુલ પૃષ્ઠફળ એટલે 5 સપાટી હોય એટલે સૂત્ર તમને યાદ હોવું જોઈએ 2h cos L + b + LB સૂત્ર લાગશે. મેં તમને કીધું હતું, બરાબર? આ સૂત્ર વાપરી કરજો, ઉપયોગમાં આવશે. 2h cos L + b + LB. કેમ આ સૂત્ર વાપર્યું? કારણ કે મથાળું ખુલ્લું છે એટલે 6 માંથી એક સપાટી તો ખુલ્લી છે એટલે 5 સપાટીનું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાનું. 5 સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. ફરીથી રિપીટ કરું છું, જેને સૂત્ર નવું લાગે છે એ લોકો પેલા સૂત્ર પાકા કરે. એવું લાગે છે ક્યાંથી આવી ગયું, આ તો કઈ ખબર જ નથી, બરાબર? એ લોકો સૂત્ર પાકા કરે. જેને મોઢે નથી આવડતું એ લોકો સૂત્ર પહેલા પાકા કરે, બરાબર? તો શું થશે? જો તું હવે પ્રોબ્લેમ એ છે, આ બધા મીટરમાં છે, આ સેન્ટીમીટરમાં છે. આ બધા મીટરમાં છે, આ સેન્ટીમીટરમાં છે. તો કયા એકમમાં ગણાય? તો હું કહું છું એ પ્રમાણે સેન્ટીમીટરમાં વધારે સહેલું પડે બધું, બરાબર? તો હું સેન્ટીમીટરમાં કરું તો 100 વડે ગુણવા આપણે 150 સેમી થાય અહીંયા, અને અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો 125 સેમી થાય. ઘણા લોકો વિરોધ કરશે કે સર બધું સેમીમાં દીધું એટલે ક્ષેત્રફળ સેમી સ્ક્વેરમાં આવશે. શેમાં આવશે? સેમી સ્ક્વેરમાં. ત્રિરાશી મીટર સ્ક્વેર ઉપર ધ્યાન દે. રકમ વાંચો. 1 મીટર સ્ક્વેરના કેટલા છે? 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા લેખે થતો ખર્ચ. 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા લેખે થતો ખર્ચ શોધવાનો કીધો છે. એટલે તમે સેમી સ્ક્વેરમાં કેમ જવાબ લાવો છો? તમારે મીટર સ્ક્વેરમાં લાવવો જોઈએ ત્રિરાશી માટે. પણ છેલ્લે સેમી સ્ક્વેર અને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરી નાખીશ 10,000 ને ભાગીને. ક્લિયર?
કેમ કે મને કઈ ચિંતા નથી કારણ કે મને એકમ પરિવર્તન આવડે છે બરાબર તો હું એવું કરું છું 2 h ની જગ્યાએ કેટલા તો કે 65 l + b 150 વત્તા b કેટલો છે 125 વત્તા l ગુણ્યા b એટલે 150 ગુણ્યા 125 હવે અહીંયા કરો 65 ના ડબલ કેટલા થાય 130 તરફ 65 * 130 આનો સરવાળો કરો 1 ને 1 2 અને 50 પછી 75 275 65 * 130 અને 275 થઈ જશે અહીંયા 5 7 ને 2 વત્તા 125 નો ગુણાકાર 15 સાથે 125 ગુણ્યા 15 અહીંયા આવશે 0 5 * 5 2 * 2 1 * 1 125 * 625 થાય મને મોઢે આવડે છે તો મોઢે લખી નાખું 5 અહીંયા કેટલા થાય 7 8 1 તો 1875 અહીંયા આવ્યો ફરીથી એકમનો ગુણાકાર કર્યો 125 નો ગુણાકાર 15 વડે કર્યો પાછળ જે 0 લાગશે 125 ગુણ્યા 15 કર્યા તો 0 125 125 5 7 8 1 ઓકે હવે 275 નો ગુણાકાર 13 સાથે કરવો છે આપણે 275 એનો ગુણાકાર કેટલા વડે કરવો છે 13 વડે 1 3 તો 0 5 * 5 7 * 7 2 * 2 5 3 15 બધી પડી 1 7 3 21 21 ને 22 બધી પડી 2 3 2 6 6 2 કેટલા થાય 8 5 3 15 7 1 2 3 2 6 ઓકે અહીંયા 5 અહીંયા 7 15 5 2 1 3 અહીંયા આવશે 35 અને 75 શોર્ટ મિત્રો 35 અને 75 વત્તા સોરી પાછળ જે 0 લાગશે આ 0 પાછળ જે લાગશે વત્તા 1875 એની પાછળ જે 0 લાગશે તો આની પાછળ 0 આની પાછળ 0 સરવાળો કરો તો વત્તા 1875 એની પાછળ 0 નો સરવાળો કરો 0 10 ની 0 બધી પડી 1 આનો સરવાળો થાય 15 બધી પડી 1 8 9 9 ને 5 કેટલા થાય 14 બધી પડી 1 ને 5 5 0 5 4 5 0 0 આટલા સેમી સ્ક્વેર પહેલો પ્રશ્ન એવો હતો કે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શું થયું શોધી નાખ્યું ડબ્બો બનાવવા કેટલી શીટ જરૂરી છે એ મેં શોધી નાખી બરાબર હવે આટલી શીટ જરૂરી છે ડબ્બો બનાવવા માટે શીટ એટલે લોખંડની શીટમાંથી જેમાંથી ડબ્બો બનાવવામાં આવે લોખંડનું પતરું લેવામાં આવે એમાંથી ડબ્બો બનાવવામાં આવે શીટ બરાબર ઓકે હવે તમારે ત્રિરાશિ શું છે 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા એટલે મીટર સ્ક્વેર ઉપરથી ત્રિરાશિ છે તમારો જવાબ સેમી સ્ક્વેર ઉપરથી છે તેવું ન ચાલે તમારે ત્રિરાશિ શું છે 1 મીટર સ્ક્વેરના રૂપિયા કેટલા છે 20 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા લેખે ડબ્બો બનાવવાનો ખર્ચ તો તમારું ક્ષેત્રફળ ફરજિયાત મીટર સ્ક્વેરમાં જ હોવું જોઈએ તો જ આગળ વધી શકો તો સેમી સ્ક્વેરના મીટર સ્ક્વેરમાં ફેરવવા માટે પહેલા મીટર સ્ક્વેર આવે ઓલી બાજુ સેમી સ્ક્વેર આવે 100 નો વર્ગ એટલે કે 10000 થાય ગુણ્યા 10000 થાય અને અહીંથી આમ જાઓ તો ભાગ્યા 10000 થાય આ ચાર્ટ જેને દોરતા આવડતો એને ખબર પડે કે સેમી સ્ક્વેર ની અંદરથી મીટર સ્ક્વેર ની અંદર જવું હોય સેમી સ્ક્વેર માંથી તમારે મીટર સ્ક્વેર માં જવું હોય તો ભાગ્યા 10000 કરવા પડે તો તમે કરો ભાગ્યા 10000 કરો 54500 એને ભાગ્યા 10000 બરાબર એટલા હવે મીટર સ્ક્વેર થઈ જાય કેમ ભાઈ સેમી સ્ક્વેર માંથી મીટર સ્ક્વેર થઈ ગયું કારણ કે આપણે ખબર છે સેમી સ્ક્વેર માંથી મીટર સ્ક્વેર કરી શકાય પણ ભાગ્યા 10000 કરવા પડે મેં ભાગ્યા 10000 કરીને મીટર સ્ક્વેર લખી દીધું તો 0 0 0 0 કટ થઈ જાય તો આન્સર કેટલો આવે 5.45 મીટર સ્ક્વેર 5.45 મીટર સ્ક્વેર હવે માની લો કોઈ વિદ્યાર્થી પહેલે જ બધું મીટરમાં લઈ જાય તો આ 1.5 મીટર 1.5 મીટર અને 1.25 મીટર અને 0.65 મીટર આ કેટલું થયું 0.65 મીટર અને બધા ડેટા એક પ્રમાણે મૂકે તો ડાયરેક્ટ આ જવાબ મળી જશે ડાયરેક્ટ મીટર સ્ક્વેરમાં જવાબ મળી જશે પણ મારી ઈચ્છા એવી હતી કે પહેલા સેમી સ્ક્વેરમાં ગણો પછી છેલ્લે સેમી સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરું બરાબર તમારે આમાં જ કરવું જરૂર નથી જો તમને પોઈન્ટ વાળા ગુણાકાર ભાગાકાર બહુ સારા એવા ભાવતા હોય બરાબર તો તમે ડાયરેક્ટ 1.5 મીટર 1.25 મીટર ને 0.65 મીટર લઈ શકો મને તો ભાવે જ છે ડાયરેક્ટ પોઈન્ટ વાળા ગુણાકાર ભાગાકાર પણ અમુક લોકો મારે જેને
એટલે મેં સેમીમાં કર્યું પછી છેલ્લા મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કર્યું. તો ફરીથી રિપીટ કરું છું. મીટર અને સેમી બંનેમાં હાલે હોય તો નાના એકમમાં દાખલો ગણવો વધારે સહેલો પડે તો જવાબ જે છે તે પોઈન્ટમાં ઓછો આવે. તો અહીંયા 150 135 ને 65 સેમી કિંમત મૂકી એટલે આટલા સેમી સ્ક્વેર જવાબ આવ્યો. પણ મારે જે છે મીટર સ્ક્વેરમાં જવાબ જોઈએ છે તો 10000 વડે ભાગી નાખવા. એકમ પરિવર્તનનો ચાર્ટ આપવો જરૂરી છે. જો 1 મીટર સ્ક્વેરનો ભાવ 20 રૂપિયા હોય તો 5.45 મીટર સ્ક્વેરનો ભાવ કેટલા રૂપિયા થાય? તો તમારે કઈ નથી કરવાનું, 5.45 એને ગુણ્યા 20 કરવાનો છે. 545 એના છેદમાં 100 એને ગુણ્યા 20. 20 50 100 થાય બરાબર. 5 એકા 5 ભાગમાં ચાલે 0 5 નવા 45. તો ફાઇનલી આ ડબ્બો બનાવવાનો ખર્ચ 109 રૂપિયા આવે છે. કેટલો ખર્ચ આવે છે બેટા? 109 રૂપિયા. તો ફરીથી રિપીટ કરું છું. પેલા ક્ષેત્રફળ મેળવ્યું પછી ત્રિરાશી ભાઈ, બીજું કાંઈ નહીં. પણ એકમનું ખાસ ધ્યાન રાખવાનું કે સેમીમાં ગણો છો તો સેમી સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું જ પડશે. કેમ કરવું પડશે એનો જવાબ તમને કેવો પડે કે ત્રિરાશી મીટર સ્ક્વેરમાં છે એટલે અહીંયા જવાબ ફરજિયાત મીટર સ્ક્વેરમાં જોઈએ. માની લો તમે ભૂલથી સેમી સ્ક્વેરમાં લઈને આવ્યા છો તો એ મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરો. સેમી સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરતા આવડતું એને જ હશે જેણે એકમ પરિવર્તનનો ચાર્ટ પાકો કર્યો હશે એને, બાકીના લોકો નહીં આવડે. બરાબર. ચાલો તો અહીંયા આગળ આ અગત્યનો દાખલો પૂરો થાય છે. હવે પછી નેક્સ્ટ દાખલા ચર્ચા શરૂ કરીએ. મિત્રો આજના દિવસના છેલ્લા અને ચોથા દાખલાની ચર્ચા કરું પછી એક નાની એવી થિયરી બનાવીશું અને લેક્ચર પૂરો કરીશ. ચાર દાખલા એટલે બનાવું છું કે શરૂઆત છે લંબઘન સમઘનની, તમને એક એક દાખલામાં વિચારતા આવડવું જોઈએ. જો તમે ગોખી નાખશો ને કે મેરી વાળા દાખલામાં સરે પહેલા આમ કર્યું હતું પછી આમ કર્યું હતું પછી આમ કર્યું હતું એટલે જવાબ આવી ગયો. એટલે એમ ન હોય, એમ ન હોય. કોઈ દી હું બેઠો દાખલો નહીં પૂછું પછી તો શું કરીશ? તારે એવી રીતે વિચારવાનું. દરેક વિદ્યાર્થી એવી રીતે વિચારશે કે ભાઈ આ એક પ્રોબ્લેમ છે એને લંબઘનના સૂત્રો પરથી એકમ પરિવર્તનના સૂત્રો પરથી આને કેમ સોલ્વ કરવું? જે કન્ડિશન રકમમાં આપી છે એ મારી સામે પ્રેક્ટિકલ લાઈફમાં આવી કન્ડિશન આવી તો હું કેમ સોલ્વ કરીશ એને? આ વિચાર તમને આવવો જોઈએ. બરાબર. બાકી મેરી વાળો દાખલો આમ થાય ને હમીદ વાળો દાખલો આમ થાય ને આ ડબ્બા વાળો દાખલો આમ થાય ને હવે જે કરાવો છે દાખલો આમ થાય એમ ન હોય. એમ ન હોય કોઈ દિવસ. તમને એટલું બધું યાદ કરો. 150 દાખલા છે. કેટલા દાખલા તમે આવી રીતે યાદ રાખશો કે આ દાખલામાં આમ હતું ઓલા દાખલામાં તેમ હતું? 150 દાખલા છે અને 150 ની બહાર પૂછાવાની કે ગેરંટી એવું નથી કે નહીં પૂછાય ની બહાર. આની બહાર પૂછાવાના પૂરા ચાન્સીસ છે. તો તમે એવું તો થોડા કહી શકો કે ભાઈ આ દાખલો આમ જ હોય આ દાખલા આમ જ હોય. બરાબર. નામ ઉપરથી કે આ દાખલામાં આમ હોય એમ ન થાય. એ રકમમાં શું ડેટા આપ્યો છે, શું પૂછ્યું છે, કયા એકમમાં ડેટા આપ્યો છે, જવાબ કયા એકમમાં પૂછ્યો છે કે કોઈ ચોખવટ નથી. બરાબર છે. બધી વસ્તુઓ મેટર કરે છે. કયું સૂત્ર લાગશે, ડેટામાં શું આપ્યું છે એના આધારે કયું સૂત્ર લાગશે એ ખબર પડવી જોઈએ. આ બધી વસ્તુઓમાં ખબર પડવી જોઈએ. બરાબર. તો ત્રિરાશીમાં કયો એકમ આપ્યો છે આ બધી વસ્તુઓ મેટર કરે છે. આ બધા પ્રશ્નોના જવાબ જ્યારે રકમ પરથી તમને ખબર પડે એટલે આપોઆપ તમને ક્લિયર થઈ જાય કે અહીંથી આમ જવાનું છે, અહીંથી આમ જવાનું છે, અહીંથી આમ જવાનું છે, અહીંથી આમ જવાનું છે. એટલે આપણી મંજિલ સુધી, આપણા જવાબ સુધી આપણે પહોંચી જશું. એ આઈડિયા આવવા જોઈએ. એ જરૂરી છે. બાકી તમે ગોખી નાખો કે આમ મેરી વાળો દાખલો આમ ને આમી વાળો દાખલો આમ એ ન હોય. ક્લિયર? નવો પ્રશ્ન જો. એક રૂમની લંબાઈ પહોળાઈ ઊંચાઈ 5 4 3 છે તો રૂમની દિવાલ અને છત રૂપિયા 7.50 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રંગવાનો ખર્ચ. આનાથી સહેલો દાખલો આજના ચારેય દાખલામાં સૌથી સહેલો દાખલો ચોથો છે. બધું આપી દીધું છે. કાંઈ એટલે કાંઈ નથી. એકમ પરિવર્તન કરવાનું નથી, કાંઈ કરવાનું. બધું આપી દીધું છે. L બરાબર કેટલા? તો કે 5 મીટર. B બરાબર કેટલા? તો કે 4 મીટર. અને H બરાબર કેટલા? તો કે 3 મીટર. કલર કોને કરવાનો છે? દિવાલ અને છત. 4 દિવાલ અને છત એટલે 5 સપાટી થઈ. 5 સપાટી કલર કરવાનો છે અને ખર્ચ આપી દીધો છે પ્રતિ મીટર સ્ક્વેર 7.50 રૂપિયા. 1 મીટર સ્ક્વેરના રૂપિયા 7.50. તો આનો જે જવાબ આવે એટલા મીટર સ્ક્વેરના કેટલા? બરાબર. રૂપિયા શોધવાના છે તમારે. તો પહેલા એનું ક્ષેત્રફળ શોધી લઈએ. એ અહીંયા મૂકવું પડશે ત્રિરાશી. તો આનું ક્ષેત્રફળ મળી જાય છે. તે કયા સૂત્ર પરથી મળશે? તો કે છત અને દિવાલો એટલે કે દિવાલનું કુલ પૃષ્ઠફળ 4 દિવાલ અને 5 ની છત તો કુલ પૃષ્ઠફળ 2h કૌંસમાં l + b + lb. જેટલા લોકોને હજી એવું લાગતું હોય ને કે આ સૂત્ર
એક જાણીતું લાગે છે પણ આપણને હજી મોઢે આવડતું નથી આ સૂત્ર, તો મહેરબાની કરીને સૂત્રો પાકા કરવા. જો સૂત્રો પાકા નહીં હોય ને તો હજી આની પછી 3-4 લેક્ચર તમારો જશે. હજી કદાચ સમય ગયો નથી કે સૂત્રો પાકા કરી લો તો બરાબર, બાકી સૂત્રો પાકા નહીં કરો તો આ ચક્રમાં કઈ નહીં હોય, 100% ની વાત છે. ઓકે, તો 2 h ની જગ્યાએ કેટલા બને? h ની જગ્યાએ તો કે 3 l + b 5 + 4 વત્તા l × b એટલે કે 5 × 4 બરાબર. તો 2 તેરી કેટલા થાય? તો કે 6. કહો તો 5 + 4 કેટલા થાય? તો કે 9. 5 ચોક કેટલા થાય? તો 20. 9 છક કેટલા થાય? તો કે 54 વત્તા 20 બરાબર. 2 તેરી 6 બરાબર. 5 ને 4 9, 5 છક 20. 9 છક 54, 54 ને 20 કેટલા થાય? તો કે 74. કેટલો જવાબ મિત્રો? 74 મીટર સ્ક્વેર. 74 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેરના 7.50 રૂપિયા હોય તો 74 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા? આવો આપણે પૂછ્યું છે. તો આ બેનો ગુણાકાર કરો. કોનો? 74 નો ગુણાકાર 7.50 આવે. તો કે 74 × 7.50 74 × 750 એના છેદમાં 100, કારણ કે પોઈન્ટ પછી વ્યાકરણ છે એટલે 0 0 કટ થઈ જાય. આના અડધા કરો તો 3 દુ 6 અને 2 સત્તા 14. ઓકે, અને આના અડધા 5 થાય. 5 × 5 55 25. 37 × 15 કરો. સોરી, અહીંયા કરો 37 × 15. 5 સત્તા 35 વધી 3 5 તેરી 15 15 ને 3 18. ઓહો, 555 રૂપિયાનો ખર્ચ છે ભાઈ. 555 રૂપિયાનો ખર્ચ છે. શેમાં? તો કે આ દિવાલો ચારે ચાર છત એને કલર કરાવવો હોય તો આ જે ભાવ એને આપ્યો છે એ પ્રમાણે 555 રૂપિયાનો ટોટલ ખર્ચ થવાનો છે. તો આ દાખલો મેં કીધું આજના દિવસનો સૌથી સહેલો દાખલો કહી શકાય. આનાથી સહેલો દાખલો બીજો કોઈ હોઈ શકે નહીં. દાખલો મારે અહીં આગળ નથી વધુ. હવે આપણે એક નવી થિયરીની ચર્ચા શરૂ કરવી છે. આ દાખલાનો જરૂર લાગે તો સ્ક્રીનશોટ પાડી દો. નવી થિયરીની ચર્ચા કરીએ. હવે મિત્રો, ગયા લેક્ચરની શરૂઆતમાં આપણે લંબઘન અને સમઘનના સૂત્રોની ચર્ચા કરી હતી. એક સૂત્ર વિશેની ચર્ચા થઈ હતી. એક નવું સૂત્ર બંનેમાં ઉમેરવાનું છે. લંબઘનમાં એક અને સમઘનમાં એક, તેના વિશે વાત કરવી છે. લંબઘનના તળિયાની એટલે કે પાયાની પરિમિતિ શોધવી છે. અને એવી રીતે સમઘનના પાયાની એટલે કે તળિયાની અથવા તો પાયાની પરિમિતિ શોધવી છે. પૂછો, લંબઘન આકાર છે મારી પાસે, આ છે લંબઘન. એનો પાયો એટલે કે તળિયું કેવા આકારનો છે એ આપણે જાણવું છે. લંબઘનનો તળિયું એટલે કે પાયો, આ બેઝ કયા આકારનો છે? તો લંબચોરસ. લંબચોરસની પરિમિતિ l + b + l + b. તમે લંબચોરસની પરિમિતિ પ્રાથમિક શાળામાં કદાચ ભણ્યા હશો. ભણ્યા તો હશો જ તે, પણ યાદ કદાચ હશે કે નહીં ખબર નહીં. બરાબર, જોજો ધ્યાન રાખજો. અને કહેવાય l, અને કહેવાય l, અને કહેવાય b, અને કહેવાય b. તો પરિમિતિ થાય l + b + l + b. બરાબર. તો આનો તળિયાની પરિમિતિ એમ જ છે. જો લંબઘન આ એનું તળિયું, આ l કહેવાય, ખાચામાં b કહેવાય, આને l કહેવાય, અને આને b કહેવાય. આની પરિમિતિ ઈ થાય શું? તો કે l + b + l + b એટલે કે 2l + 2b, 2 કોમન l + b, 2 કોમન l + b. આ સૂત્ર યાદ રાખજો. એવી રીતે સમઘનનો તળિયું જે છે એ ચોરસ આકારનો હોય. કેવા આકારનો હોય મિત્રો? ચોરસ. તો આ l l l l એટલે 4l સૂત્ર થાય. શું થાય? l + l + l + l એટલે કે 4l. તો આ સૂત્રનો ઉપયોગ દાખલાઓમાં આવી શકે છે. ગયા વખતે જે તમે સમઘન લંબઘનનો ચાર્ટ દોર્યો હતો એની
અંદર જો જગ્યા હોય સમાય કે એમ હોય ત્યાં કંઈક જુગાડ થઈને સમાઈ શકે એમ હોય તો ત્યાં લખો, નહીં તો જ્યાં સમાય એમ ન હોય તો હવે આ ચોથો દાખલો આવતા દિવસનો તમે હોમવર્કમાં છેલ્લો લખશો એની પછી બોક્સ બનાવીને હાઇલાઇટ કરીને આ લખજો. હાઇલાઇટ એટલે હાઇલાઇટરથી હાઇલાઇટ થવું જરૂરી નથી હો. કોઈ પણ વસ્તુ જે અલગ પડતી હોય એવું દેખાય, બરાબર, બાકીની બધી વસ્તુ કરતા અલગ પ્રકારનું કંઈક બતાવો એટલે હાઇલાઇટ કરી કહેવાય. ઓલા પીળા કલરનું હાઇલાઇટરથી ઘણા લોકો મંડી પડે છે, બરાબર, એનાથી જ હાઇલાઇટ થાય એવું નથી, બરાબર છે. એટલે યાદ રાખજો, હાઇલાઇટ કરવાનો અર્થ છે જલ્દી દેખાવું જોઈએ તમને વાંચતી વખતે. હાઇલાઇટ કરવાનો અર્થ ઈ છે, બરાબર. એ પીળા હાઇલાઇટરથી બધું ઘૂંટી જ નાખો તો હાઇલાઇટ થવું જરૂરી નથી, બરાબર છે. હવે લંબઘનના તળિયાની પરિમિતિ જે છે એ 2 કૌંસમાં LB થાય અને સમઘનના તળિયાની પરિમિતિ 4L થાય. કેમ? કારણ કે લંબઘનનો તળિયો લંબચોરસ હોય ને લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે અને સમઘનનો તળિયો ચોરસ હોય ને આ ચોરસની પરિમિતિનું સૂત્ર છે. પરિમિતિ એટલે તમને ખબર હશે બધી બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ થાય, બરાબર છે. આપણે હેરોનનું સૂત્ર છે તમે ભણી ગયા છીએ અથવા તો તમે ધોરણ 8 ભણી આવ્યા છો, ક્લિયર? તો આ જે મિત્રો પ્રશ્નો છે ને આ આપણા ક્લિયર વધારે વ્યવસ્થિત રીતે હોવા જરૂરી છે. લંબઘનના તળિયાની પરિમિતિ સમઘનના. હવે તળિયાનું ક્ષેત્રફળ પૂછે લંબઘનનું, તો લંબચોરસનું ક્ષેત્રફળ વિચારવાનું L ગુણ્યા B. શું વિચારવાનું? L ગુણ્યા B. તમારે એટલું જ વિચારવાનું લંબઘનનું તળિયો બે આકાર હોય, લંબચોરસ, તો પરિમિતિ લંબચોરસ ની ક્ષેત્રફળ પણ લંબચોરસ. સમઘનનો તળિયો કેવા આકારનો હોય? તો કે ચોરસ, તો પરિમિતિ તે ચોરસની ને ક્ષેત્રફળ તે ચોરસનું. તો અહીંયા આપણે એવું સૂત્ર લખીએ કે લંબઘનના તળિયાનું એટલે કે પાયાનું ક્ષેત્રફળ L ગુણ્યા B અને સમઘનના તળિયાનું એટલે કે પાયાનું ક્ષેત્રફળ L², બરાબર છે. ચોરસનું ક્ષેત્રફળ L² થાય એટલે સમઘનના તળિયાનું ક્ષેત્રફળ L² થાય. તો આટલી વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ. અત્યારનો એમાં નથી પડતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ફોર્મ્યુલા છે. નેક્સ્ટ લેક્ચરમાં એક દાખલામાં ઉપયોગમાં આવશે. જો 2h કૌંસમાં L + B અલગ સૂત્ર છે અને 2 કૌંસમાં L + B અલગ સૂત્ર છે. આ સૂત્ર આપણે કોનું ભણ્યા હતા? લંબઘનના પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ શોધવાનું. અને આ સૂત્ર છે લંબઘનની તળિયાની પરિમિતિ શોધવાનું. બંને સૂત્રો લંબઘનના છે પણ આ પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ અને આ તળિયાની પરિમિતિ શોધવાનું. આ પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે, આ તળિયાની પરિમિતિ શોધવાનું સૂત્ર છે. બંને અલગ અલગ સૂત્રો છે. અહીંયા h વચ્ચે આવે છે, અહીંયા વચ્ચે h આવતો નથી, એટલો જ ફરક છે, બાકી બહુ ખાસ ફરક નથી રહેતો છે, બરાબર. બેને મિક્સ ન કરતા પાછા, ક્લિયર? ખબર પડે છે કેવી રીતે? એક સૂત્ર આપણે ભણ્યા છીએ 4L² અને આ સૂત્ર છે 4L. તો આ છે સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે અને આ સમઘનના તળિયાની પરિમિતિ શોધવાનું સૂત્ર છે. છે બે સમઘનના સૂત્રો, ખાલી અહીંયા L² છે ને L છે. તો આપણે જોવું પડે ક્ષેત્રફળ હોય તો સ્ક્વેર આવે, બરાબર, પરિમિતિ હોય તો ખાલી L આવે, બરાબર છે. આટલી ખબર આપણને પડવી જોઈએ. તો આની સાથે આને મિક્સ ન કરતા, આની સાથે આને મિક્સ ન કરતા. ફરીથી રિપીટ કરું, આ છે સૂત્ર છે લંબઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધવાનું. આ છે સૂત્ર છે લંબઘનના તળિયાની પરિમિતિ શોધવાનું. આ છે સૂત્ર છે તો કે સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધવાનું અને આ છે સૂત્ર છે સમઘનના તળિયાની પરિમિતિ શોધવાનું. તો મિત્રો આ પ્રકારે તમે આને વિચારી શકો છો અને આનો જવાબ મેળવી શકો છો, બરાબર છે. અને મિક્સ ન કરતા પાછા જોજો, બરાબર છે. આ બે સૂત્રો જે છે એ બહુ અગત્યના છે. આના આધારે MCQ પણ પૂછાશે અને પૂછાણ ના પણ છે જૂના વર્ષોમાં PhD માં. એટલે મહેરબાની કરીને એમાં આ સૂત્ર તો સૌથી અગત્યનું. લંબઘનના તળિયાની પરિમિતિ 2 કૌંસમાં L + B થાય અને સમઘનના તળિયાની પરિમિતિ 4L થાય, ખબર હોવી જોઈએ. એમ આ બે માં આનો ઉપયોગ બહુ વધારે છે, ક્લિયર? તો આ પ્રકારના મિત્રો આપણે અહીંયા આજનો લેક્ચર પૂરો કર્યો. 4 દાખલાઓ ક્લાસમાં કર્યા. એક 4 દાખલા એની વાત કરું તમારી સાથે. તો મેં ગણાવ્યો છે 105 થી શરૂ કરી 6 7 8 108. આ 4 દાખલા પહેલા ગણ્યા ઈ લખવાના, પછી આ બે સૂત્રો લખવાના. આ બે સૂત્રો જો શક્ય હોય તો ગયા વખતે જે 4 જોયો તો સૂત્રો એની અંદર સમાય એમ હોય, જગ્યા હોય તો ત્યાં લખવા, ત્યાં જગ્યા ન હોય, બરાબર, કાં તો ઈ પાના ઉપર હાસ્યની જગ્યા હોય તો ત્યાં લખી શકાય. ઈ પાના ઉપર હાસ્યની જગ્યા હોય તો ત્યાં લખી શકાય. ત્યાં નો સમાય એમ હોય તો તમે નવા પાના ઉપર લખો તો થોડું વ્યવસ્થિત બતાય, હાઇલાઇટ થાય એમ લખજો, બરાબર? ઓકે. પછી મારે અમુક દાખલા તમને જાતે પ્રયત્ન કરવાનો છે. જે દાખલામાં કઈ હોય જ નહીં એવો દાખલો હું શું ગણાવીને કહીશ તમને, બરાબર? એવા સહેલા દાખલા ખાલી કિંમત જ મૂકવાના હોય તો એવા છે 115 થી 117. 115 થી 117 આ દાખલા જાતે પ્રયત્ન કરવા આપો છો. 3 15 16 17
બરાબર છે. 3 દાખલા જાતે આપું છું. દાખલામાં કઈ નથી, ડેટા આપેલો છે એટલે સૂત્રમાં મૂકો ને એટલે જવાબ આવે પૂરું. બરાબર 4 ને 3 સ્ટેપના દાખલા છે. બરાબર દાખલાઓ નો કહેવાય, બરાબર દાખલોડીઓ કહેવાય, સાવ નાની. બરાબર તો આટલું કામ છે. આટલા દાખલા 4 ને ગણાવ્યા એકવાર પેલા ગણવાના જાતે. આ બે સૂત્રો મેં શીખવાડાય, પાકા કરવાના અને ઓલા ચાર્ટમાં લખી નાખવાના અને આ 3 દાખલા બધી જાતે પ્રયત્ન કરવાનો. બરાબર અને એ પ્રયત્ન કરેલા દાખલા જો ન આવડે તો મારો કોન્ટેક્ટ કરજો. ક્લાસમાં નહીં સમજાવું કારણ કે હાવ હેલા દાખલા છે. લગભગ તમારામાંથી 99% લોકોને આ દાખલા જાતે આવડી જશે. સૂત્રમાં જે ડેટા આપ્યો હોય રકમમાં જે ડેટા આપ્યો હોય સૂત્રમાં મૂકવાનો હોય, એનાથી વિશેષ કોઈ મહેનત પણ કરવાની હોતી નથી. તો આજના લેક્ચરનું હોમવર્ક મને સમજાઈ ગયું હશે. 105 થી 108 દાખલા, બે સૂત્રો અને 115 થી 117 જાતે પ્રયત્ન કરવાનો. બીજી વસ્તુ, સ્ક્રીનશોટ પાડવા દીધા છે 40 દાખલાનો. એનો અર્થ એવો નથી, ઘણા વિદ્યાર્થી શું કરશે ખબર, સ્ક્રીનશોટ ઝડપથી કાઢશે મોબાઈલમાંથી, એમાંથી ઉતારો મારશે, 10 મિનિટમાં હોમવર્ક પૂરું કરશે, પૂરું થઈ ગયું હોમવર્ક, સાહેબને કહી દેશે હોમવર્ક થઈ ગયું. ઈ કઈ તમારી જવાબદારી પૂરી કરવી નથી કે જલ્દી જવાબદારી પૂરી કરીને આપણને રમવા મળી જાય. બરાબર તમે લોંગ ટર્મ વિચારો ને તો ઈ તમે પોતાની જાતને છેતરી રહ્યા છો. તમારે 5 દાખલા એવું સમજીને કરવાના છે કે આ 5 દાખલા આપણે જાતે ગણવાના છે. સાહેબે શીખવાડ્યા નથી, આપણે જાતે ગણવાના છે. તો આપણે આ 5 ને કેમ સોલ્વ કરશું? 4 દાખલા આપણે એવી રીતે વિચારી તમારા દાખલાઓને સોલ્વ કરવાના છે. બરાબર તમે માની લો જાતે ગણવા બેસો તો 50 મિનિટ થતી હોય, કે 4 દાખલા છે તો 40 મિનિટ થતી હોય અને ઉતારા મારવાથી 10 મિનિટ થતી હોય, તો તમારે તમારી 30 મિનિટ બચાવી કેવાય. ઉતારા મારો તો તમારે 30 મિનિટ બચી જાય. પણ એ 30 મિનિટ બચાવવાની પાછળ આગળ જતા તમને કેટલી તકલીફો પડશે એ તમને ખબર નથી. બરાબર અથવા ઘણી વખત અનુભવ તમને હશે કે બરાબર છે. તો સમય બચાવવા માટે હોમવર્કમાં ઉતારા મારવા એ પોતાની જાત સાથે કરેલી છેતરપિંડી છે બેટા. બરાબર એમાં ના પડવું, તમારે 4 દાખલાઓ જાતે ગણવા. બરાબર છે. આ લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. અપેક્ષા રાખું છું તમે જાતે દાખલા ગણશો. જો કોઈ જગ્યાએ ડાઉટ હોય, તમને એમ થાય કે સર અહીંયા આ કરવાનું કેમ ખબર પડે મને રકમ ઉપરથી, આમાં આમ કરવાનું કેમ ખબર પડે, તો એ વસ્તુનો કોઈ પ્રશ્ન હોય તો મારી સાથે ચર્ચા કરો. તો કોઈ પણ પ્રશ્ન હોય તો મારી સાથે ચર્ચા કરી શકો છો. આ લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલામાં આગળ વધશું. થેન્ક યુ.